જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં ગણિતમાં હવે આપણે પ્રકરણ 3 સંખ્યા સાથે રમતમાં સ્વાધ્યાય 3.3ના દાખલા ગણીએ છીએ. છેલ્લે આપણે 3 પ્રશ્ન સુધી જોયો. હવે ચોથો પ્રશ્ન છે, એમાં કીધેલું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો હવે આપણે 11ની વિભાજ્યતાની ચાવી છે એનો ઉપયોગ કરવાનો છે. 11ની વિભાજ્યતાની ચાવી શું કહી છે? તો કે જમણી બાજુથી એકી અંકનો સરવાળો અને જમણી બાજુથી બેકી અંકના સ્થાનમાં અંકોનો સરવાળો કરીએ અને તફાવત છે એ 0 હોય અથવા તો 11નો ગુણાંક હોય તો સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો આપણે જમણી બાજુથી એકી અંકના જે સ્થાન હોય એમાં અને બેકી અંકના સ્થાન હોય એમાં એ પ્રમાણે આપણે તફાવત લેવાનો છે. તો એકી સ્થાન અને બેકી સ્થાન આપણે યાદ રાખવાનું રહેશે. તો હવે અહીંયા પહેલો આપેલો છે 5445. હવે એકી સ્થાન કયા કયા કહેવાય? તો કે 5 કહેવાય અને 4 કહેવાય. બેકી સ્થાન જમણી બાજુથી કોણ કહેવાય? તો કે 4 અને 5. બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં એકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. તો હવે એકી સ્થાનમાં કોણ કોણ છે? તો કે 5 અને 4. એ કેમ ખબર પડી? તો કે જમણી બાજુથી આપણે નંબર લખીએ, આ 1 2, આ ત્રીજું સ્થાન અને આ ચોથું સ્થાન. તો 1 અને 3 છે એકી સ્થાન કહેવાય. એટલે કોણ કોણ આવ્યું? તો કે 4 અને 5. તો 4 ને 5 થઈ ગયા 9. તો એકી સ્થાનવાળા અંકોનો સરવાળો કેટલો થયો? 9. હવે આપણે લખશું બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. તો કે બેકી સ્થાનમાં કોણ કોણ છે? તો બીજા સ્થાન ઉપર 4 અને ચોથા સ્થાન ઉપર 5. તો અહીંયા આવશે 5 વત્તા 4 એટલે 5 ને 4 થઈ ગયા 9. બરાબર. તો પહેલો દાખલો છે એ સરખી રીતે સમજીએ તો આપણે બાકીના દાખલા છે એ આવડશે. તો એકી સ્થાનમાં પહેલાં આપણે જમણી બાજુથી ગણ્યા એટલે 5 અને 4 આવ્યા, એનો સરવાળો કર્યો 9 થયો. પછી જમણી બાજુથી બેકી સ્થાન એટલે 4 અને 5 છે, તો એનો આપણે સરવાળો કર્યો, એનો પણ કેટલો આવ્યો? 9. હવે શું લેવાનો છે? તફાવત. તો તફાવત છે તો કે આપણે બેમાં 9 છે તો 9માંથી 9 બાદ કરીએ, જવાબ કેવો આવ્યો? 0. હવે 11ની વિભાજ્યતાની ચાવી પ્રમાણે તફાવત છે એ 0 અથવા 11નો ગુણક હોવો જોઈએ. તો અહીંયા તફાવત આપણે 0 મળી ગયો, એટલે કે આપેલ સંખ્યા છે એ 11 વડે નિશેષ ભાગી શકાય. એ લખશું. તેથી 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. તો આપણે આ એકદમ સહેલું છે. તમને જમણી બાજુથી સંખ્યા છે એ આવડવી જોઈએ. એકી સ્થાનમાં કોણ છે, બેકી સ્થાનમાં કોણ છે. બરાબર છે. હવે આપણે બીની અંદર, તો બીની અંદર આપણે આપેલી છે કિંમત 10,824. બરાબર. હવે તો કે આને આપણે 11 વડે વિભાજ્ય છે કે નહીં આપણે જોવાનું છે. તો પહેલાં આપણે એકી સ્થાન સરવાળો. તો એકી સ્થાનમાં કોણ કોણ આવશે? તો કે 4 આવશે, 8 આવશે અને 1 આવશે. તે કેમ ખબર પડે? ન ખબર પડે તો અહીંયા ઉપર આપણે પેન્સિલથી લખી લેવાનું કે એકી સ્થાન કોણ છે, બેકી સ્થાન કોણ છે. તો એકી સ્થાનમાં 1 3 અને 5 આવે એટલે કોણ કોણ આવ્યું? તો કે 4 8 અને 1. 3 એનો સરવાળો કરીએ, 1 વત્તા 8 વત્તા 4 બરાબર. તો કે 1 ને 8 9 ને 4 13. પછી અહીંયા બેકી સ્થાનનો સરવાળો. તો બેકી સ્થાનમાં કોણ કોણ છે? તો 2 અને 4 જ છે. તો એમાં કોણ કોણ કઈ સંખ્યા છે? તો કે 2 છે અને 0 છે. અહીંયા 0 + 2 એટલે કેટલા થાય? 2.
હવે તો કે આપણું ત્રીજું સ્ટેપ શું હશે? હવે તો કે તફાવત આવે. હવે તફાવતની અંદર તો કે યાદ રાખવાનું મોટામાંથી નાનું બાદ. તો અહીંયા 13 - 2 એટલે કેટલા આવશે? તો 13માંથી 2 ગયા એટલે વિધા 11. હવે વિભાજ્યતાની ચાવી પ્રમાણે તફાવત છે એ કેવો હોવો જોઈએ? 0 અથવા 11નો ગુણાંક. તો અહીંયા 11 આવી ગયા, બરાબર. તો અહીંયા આપણે લખશું તફાવત 11નો ગુણાંક છે, તેથી 10,824 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો પહેલા દાખલામાં તફાવત 0 મળ્યો, તો બીજા દાખલામાં તફાવત અમને 11 મળ્યો. તો બે વિભાજ્યતાની ચાવીમાં આવે છે એટલે આપને ખબર પડી જાય. હવે આપણે સી છે એ તમારે જાતે ગણવાનો રહેશે. ડીની અંદર આપણે મોટી સંખ્યા આપી, ગમે એવડી મોટી સંખ્યા હોય તો પણ આપણે દીવાનું નથી. તો સંખ્યા 70, 16, 93, 08 આપેલી છે. ભલે ગમે એટલા અંક હોય, આપણે જમણી બાજુથી એકી સ્થાન અને બેકી સ્થાન જોવાના જ છે. તો અહીંયા આપણે એકવાર લખી નાખીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. તો કુલ 8 અંક આપેલા છે. હવે આપણે પેલી વસ્તુ શું કરતા? તો કે એકી સ્થાનનો સરવાળો. તો એકી સ્થાનમાં કોણ છે? તો કે 8 છે, 3 છે, 6 છે અને 0 છે. ત્યાં લખશું 0 પ્લસ 0, પછી કોણ આવશે? 6 આવશે, પછી કોણ આવશે? 3, અને પછી છેલ્લે કોણ આવશે? 8. તો અહીંયા 0, 6 એટલે 6 રહી, 6 3 9, 9 ને 8 17. તો એકી સ્થાનનો તમને સરવાળો મળ્યો 17. હવે આપણે કરશું બેકી સ્થાનનો સરવાળો. તો બેકી સ્થાનનો સરવાળો છે એમાં તો કોણ આવશે? તો કે 0 આવશે, 9 આવશે, 1 આવશે અને 7 આવશે. તો એ લખીએ આપણે 7 પ્લસ 1 પ્લસ 9 પ્લસ 0. હવે 7 ને 1 8, 8 ને 9 તો કે અહીંયા 17. તો એ બી જવાબ છે, સરવાળો કેવો આવ્યો છે? સરખો. પછીનું સ્ટેપ આપણું આવે તફાવત. તો તફાવતમાં 17 - 17 એટલે જવાબ કેવો આવ્યો? 0. તફાવત છે 0 મળ્યો એટલે આ શું છે? તો કે 11ની વિભાજ્યતાની ચાવી પ્રમાણે 11 વડે વિભાજ્ય છે. ત્યાં લખશું આપણે સરવાળો. અહીંયા તફાવત 0 છે, તેથી આપેલ સંખ્યા કઈ છે? તો કે 70, 16, 308 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. તો ગમે એવડી મોટી સંખ્યા હોય પણ આપણે એકી સ્થાન બેકી સ્થાન ખબર હોય તો આપણે 11ના વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે નહીં આપણે જાણી શકીએ. હવે આપણે એ દાખલો છે એ જાતે ગણવાનો. એફની અંદર સંખ્યા આપેલી છે 90, 11, 53. હવે પહેલાં આપણે શું કરીએ છીએ? તો અહીંયા પેન્સિલથી લખી નાખવાનું એકી સ્થાન બેકી સ્થાન, એટલે આપણને ખબર પડે કેટલી સંખ્યા આપેલી છે. તો કુલ 6 અંક આપેલા છે, બરાબર. તો હવે આપણે અહીંયા લખશું એકી સ્થાન, એકી સ્થાનનો સરવાળો. હવે એકી સ્થાન કયા કયા છે? તો કે 3,
1 અને 0. ત્યાં લખશું 0 વત્તા 1 વત્તા 3 એટલે કેટલા થાય? તો 0 ને 1 1 1 ને 3 4. તો એકી સ્થાનનો સરવાળો 4 થયો. હવે બેકી સ્થાનનો સરવાળો, બેકી સ્થાનમાં કોણ કોણ છે? તો કે 5 1 અને 9. તો અહીંયા લખીએ 9 વત્તા 1 વત્તા 5 એટલે 9 ને 1 10 ને 5 15. હવે આપણો સ્ટેપ શું આવે? તફાવત. તો તફાવત તો કે અહીંયા આપણે મોટામાંથી નાનું બાદ, 15માંથી 4 બાદ એટલે 11. તફાવત છે એ કેવો મળ્યો આપણે? 11. એટલે 11 છે 11નો ગુણક કહેવાય? તો કહેવાય. ત્યાં લખીએ આપણે તફાવત 11નો ગુણાંક છે, તેથી 90 11 53 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. તો હવે એક જે સી છે એની અંદર જે સંખ્યા આપેલી છે એ તે તમારે 11 વડે ભાગી શકાતી નથી. એની સિવાયની બધી જ સંખ્યા છે એ 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર છે. તો 11નું હવે આપને આવડી ગયું છે. હવે આપને 5મો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય. હવે આપણે જે પ્રશ્ન આપેલો છે એમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યામાં એવી સંખ્યા આપણે શોધવાની, એટલે કે સૌથી નાની અને સૌથી મોટી, કે જેથી આખી જે સંખ્યા બને એ 3 વડે કેવી હોય? ભાગી શકાય તેવી. તો 3 વડે તો કે 3ની વિભાજ્યતાની ચાવી શું કહી? તો 3ની વિભાજ્યતાની ચાવીમાં તો કે બધા અંકનો સરવાળો છે 3 વડે ભાગાકાર થાય, એટલે કે નિશેષ ભાગી શકાય, તો જ તે આખી સંખ્યા છે એ 3 વડે ભાગી શકાય. હવે ખાલી જગ્યામાં આપણે એવો સંખ્યા લાવવાની કે જેથી આ બધાનો સરવાળો કરીએ તે 3 વડે નિશેષ ભાગી શકાય એવો હોય. તો હવે આપણે જોઈએ તો કે પહેલાં આપણે આ છે એ નામ રાખીએ, એની સિવાયના અંક છે એનો સરવાળો કરીએ. તો અહીંયા લખીએ અંકોનો સરવાળો, તો 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4 આ બધાનો સરવાળો કરીએ. તો કે 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19. હવે આપણે સરવાળો 19 મળ્યો છે. હવે આપણે તો કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે એ શોધવાની છે. તો આપણે 19 કરતાં મોટી સંખ્યા છે એ લેવાની છે, 19 કરતાં નાની સંખ્યા લેવાની નથી. અગર આપણે પ્રશ્ન થાય કે 19 કરતાં નાનું તો કે 18 આવે, 18 છે એ 3 વડે ભાગી શકાય, 3 6 18 થાય, પણ એમ નથી કરવાનું. હવે જે સરવાળો મળ્યો છે એની કરતાં વધારે સંખ્યા આવવી જોઈએ. હવે આપણે 3નો ઘડિયો છે એ 19 કરતાં વધારે હકારીએ. તો અહીંયા લખીએ આપણે 19 કરતાં વધુ હોય તેવા 3ના ગુણક. હવે 3ના ગુણક એટલે કે 3ના ઘડિયામાં આવતા હોય 19 કરતાં વધારે, એટલે 3 6 18 પછી આપણે શરૂ કરવાનું. તો 3 7 21, 3 8 24, 3 9 27, 3 × 10 એટલે 30. એવી રીતે આ તો અનંત સુધી ચાલશે. બરાબર છે. તો હવે 3ના ગુણક આપણે 19 કરતાં વધારે લખ્યા, 21 24 27 30 અને પછી અનંત સુધી હશે. હવે આપણે અલગ અલગ જે સંખ્યા છે એને અને આનો તફાવત લઈએ. તો અહીંયા આપણે જોશું તો કે પહેલાં 21 અને જે સરવાળો હતો એ 19. 21માંથી 19 ગયા એટલે કેટલા વિધા? 2. તો હવે અહીંયા 2 છે, અહીંયા મૂકીએ તો આખી સંખ્યામાં 19માં 2 નાખો એટલે 21 થાય. 21 છે એ 3 વડે વિભાજ્ય છે, તો આ છે. તો એક તો 2 મળ્યા, પછી
તો કે 24માંથી 19 કાઢો એટલે કેટલા મળશે? 5. પછી 27માંથી 19 બાદ કરો એટલે આપને કેટલા મળશે? 8. અને 30માંથી 19 બાદ કરો એટલે મળે આપને 11. એવી રીતે અનંત સુધી છે આ બાદબાકી છે એ ચાલ્યા રાખે. પછી તો કે 11 છે એ 2 અંકનો છે તેને અવગણીશું. હવે આવું શું કામ કર્યું? તો કે આપણે જે ખાલી જગ્યા આપેલી છે એમાં એક જ અંક આવવો જોઈએ. 11 છે એ 2 અંકથી બનેલી સંખ્યા છે એટલે 11 આવશે નહીં આવે. તો એક જ અંકવાળા કોણ કોણ છે? તો 2, 5 અને 8. બરાબર. તો હવે 2, 5 ને 8માંથી આપણે સૌથી નાની સંખ્યા કઈ થઈ? તો સૌથી નાનો અંક તો 2 છે અને આ 2, 5 અને 8માં સૌથી મોટો કોણ છે? તો સૌથી મોટો છે 8. સૌથી મોટો અંક 8 છે. બરાબર. આ દાખલો આવી રીતે ગણવાનો છે. જે આપને ખાલી જગ્યા આપેલી છે અહીંયા એક જ અંક આવવો જોઈએ. 3 વડે ભાગાકાર થઈ શકે એવું હોય તો પહેલાં આપણે અંકનો સરવાળો કર્યો, જવાબ કેટલો આવ્યો? 19. પછી તો કે 3ના એવા ગુણક લેવાના કે 19 કરતાં કેવા હોય? વધારે. તેવા કોણ કોણ આવે? તો કે 21, 24, 27 ને 30 આવે અને અનંત સુધી છે એ આવ્યા રાખશે. તો હવે તો કે આપણે 21માંથી 19 બાદ કરીએ, જવાબ કેટલો આવે? 2. તો અહીંયા ખાલી જગ્યામાં કાં તો 2 હોઈ શકે, અથવા તો 5 હોઈ શકે, અથવા તો 8 હોઈ શકે, 11 હોઈ શકે નહીં. તો 11 શું કામ ન હોય? તો કે 11 છે એ કેવા 2 આંકડાની છે એટલે એને આપણે અવગણવાની. ખાલી જગ્યામાં એક જ આંકડો આવવો જોઈએ એટલે 11 આવશે નહીં. તો કઈ સંખ્યા વધી? તો કે 2, 5 અને 8 છે એ વધી. હવે આમાં સૌથી નાની કોણ થાય? તો કે 2 થાય. સૌથી મોટી કોણ થાય? 8 થાય. તો કાં તો 2 આવશે કાં તો આવે 8. બરાબર છે. તો આ દાખલો આવી રીતે ગણવાનો છે. બીની અંદર આપણે આપેલું છે 47, 65 ખાલી જગ્યા અને 2. હવે અહીંયા આવી સંખ્યા આવી જોઈએ એક જ અંકની કે આખી સંખ્યા બનતા 3 વડે વિભાજ્ય થાય. હવે આટલું બધું લખ્યું છે તો આપણે હવે સ્ટેપ કેમ પાડવાના? તો સ્ટેપમાં અહીંયા પહેલાં આપણે લખશું અંકોનો સરવાળો. હવે અંકોનો સરવાળો કરીએ તો 4 + 7 + 6 + 5 ખાલી જગ્યા મૂકી દેવાની છે અને +2. 4 ને 7 11 ને 6 17, 17 ને 5 22 ને 2 24. તો જવાબ અહીંયા એવો 24. હવે તો કે આપણે 3ના ગુણક છે એ 24 કરતાં વધારે વાળા લેવાના છે અને 24 છે એ 3નો ગુણક જ છે. તો અહીંયા 0 પણ સંખ્યા હોઈ શકે. બરાબર છે. 0 હોય તો અહીંયા એક તમે 0 ઉમેરો તો એનાથી સરવાળામાં કંઈ ફેર પડે નહીં. તો 24 છે એ 3નો ગુણક છે તો અહીંયા લખીએ 24 એ 3નો ગુણક છે. તેથી સૌથી નાનો અંક ઝીરો હોઈ શકે. બરાબર. 0 છે એ સૌથી નાનો અંક છે એટલે એ આપણે પહેલાં લખી નાખ્યું સૌથી નાનો. હવે મોટો અંક ગોતવાનો છે તો અહીંયા પહેલાં 3ના ગુણક લખીએ. 3ના ગુણક તો 24 કરતાં મોટો કોણ કોણ આવે? તો કે 27, 30 પછી 11, 33 એવી રીતે આવશે. હવે બધાની બાદબાકી કરી જોઈએ તો કે તફાવત લઈએ અહીંયા 27 - 24 એટલે કેટલા વધ્યા? 3.
પછી 30 માઇનસ 24 એટલે કેટલા વધ્યા 6. પછી 33 માઇનસ 24 એટલે કેટલા વધે 9. હવે 33 પછી કોણ આવશે તો કે અહીંયા 36 આવશે. જે આપણે બે અંકની સંખ્યા નથી મળી એટલે એક વધારે લીધો તો અહીંયા લખશું આપણે 36 માઇનસ 24. હવે 36માંથી 24 ગયા એટલે કેટલા વધે 12. હવે બે અંકની સંખ્યા મળી ગઈ બરાબર, એટલે એનાથી આગળ આપણે તફાવત કરતા નથી. તો હવે આ બધામાં 12 છે એ બે અંકની સંખ્યા, એટલે આ 12 વાળી છે એ અવગણવાની. એની સિવાય કઈ કઈ સંખ્યા મળી તો કે 3, 6 અને 9. હવે સૌથી નાની સંખ્યા તો આપણે મળી ગઈ છે બરાબર 0. તો આમાં સૌથી મોટી જ લખવાની છે. તો સૌથી મોટો અંક 9 હોઈ શકે બરાબર. તો આવી રીતે આપણે દાખલા ગણવાના છે. હવે તમને 5મો દાખલો છે એ આવડી ગયો છે.